નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ હોટ ટોપિકમાં આપની સાથે હું છું ધર્મી. આજે વાત કરવી છે ડરી રહેલા યુવાનો અને યુવતીઓ ઉપર. એટલે જે પ્રકારે સિયાકાંડ સામે આવ્યો, અને ન માત્ર સિયાકાંડ, આ તો અત્યારે કેસ સામે આવ્યો છે અને ચર્ચા થઈ રહી છે, પણ આ સિવાય અઢળક એવા કેસીસ હવે સામે આવી રહ્યા છે કે જેને લઈને યુવાનો અને યુવતીઓના પોતાના પાર્ટનર ઉપર ભરોસો કરવો કે નહીં એ બાબતને લઈને સૌથી મોટો ક્વેશ્ચન માર્ક ઊભો થયો છે. આમ જોવા જઈએ તો થોડા સમય પહેલા જ્યારે પણ લગ્ન કરવા હોય અથવા પાર્ટનરની પસંદગી કરવી હોય જીવન સાથી તરીકે, તો પંડિત પાસે જતા હતા, કુંડળીનો મેળાપ થતો હતો અને પંડિત જણાવતા કે કુંડળી કયા પ્રકારની છે, યુવક કે યુવતી યોગ્ય છે કે નહીં. પણ હવે સમયની સાથે સાથે જે પરિવર્તન આવ્યું છે કે યુવાન અને યુવતીઓ જે છે એ હવે ડિટેક્ટર પાસે જાય છે, ડિટેક્ટરને પૂછે છે કે મને આ મારા પાર્ટનરનું જે કેરેક્ટર છે ચેક કરીને બતાવો, પાસ્ટ છે ચેક કરીને બતાવો, શું મારા ફેમિલીમાં આ પાત્ર જે છે આવવાના લાયક છે કે નહીં, મને આ હકીકત કઈ છે, પણ શું વાસ્તવમાં આ હકીકત જ છે કે માત્ર કહેવા પૂરતી કહાની છે. એટલે અઢળક સવાલો ઊભા થયા છે અત્યારના યુવાન યુવતીઓમાં, અને ન માત્ર અપરિણિત, પણ અત્યારે પરિસ્થિતિ એટલી હદે ખરાબ છે કે જે લોકો વર્ષોથી લગ્ન સંબંધમાં જોડાયેલા છે, આટલા વર્ષો પછી પણ હવે પોતાના પાર્ટનર ઉપર શંકા કરવાનું શરૂ કર્યું છે. તેની સામે આપણે જોઈએ તો અફેર્સ પણ વધી રહ્યા છે, લોકો જૂઠું બોલી રહ્યા છે, લગ્ન જીવનમાં પણ, સંબંધ કરતાં પહેલાં પણ યુવાનો યુવતીઓ પોતે જૂઠું બોલી રહ્યા છે, જેથી કરીને તેમના લગ્ન જે હોય છે નક્કી થઈ જાય. એટલે એક તરફ આ જૂઠ ફરેબ છે, એક તરફ વધી રહેલા અફેર્સ છે, બીજી તરફ વધી રહેલા જાસૂસીના કિસ્સાઓ છે, અને સાથે જ ગુજરાતમાં તો અત્યારે જે પ્રકારે જાસૂસીના કેસમાં ઉછાળો આવ્યો છે, ખરેખર આપણને વિચારવા પર મજબૂર કરે કે આખરે કઈ રીતે આ લોકો છે એ જુઠ્ઠા બન્યા છે, કઈ રીતે લોકો પોતાના મગજમાં, ફેસ ઉપર કંઈક ચાલતું હોય પણ મગજમાં શું ચાલતું હોય છે હવે જાણી નથી શકાતું માત્ર ચહેરો જોઈને. એટલે પહેલાં જે કહેવાતું હતું કે અમે માણસ જોઈને પરખી લઈએ કે આ માણસ કેવો છે, એ કહેવત હવે મોટાભાગે ખોટી પડે છે, કેમ કે આપણે જાણી જ નથી શકતા કે વ્યક્તિ કેવો છે. આજની આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે જેવી ડિટેક્ટિવના એમડી વિશાલ ત્રિવેદી, અને સાથે જોડાયા છે રેડ સ્પાય ડિટેક્ટિવ લલિત રાવલ. સૌપ્રથમ આ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. નમસ્કાર. લલિતજી, આમ તો મેં વિષયની થોડી વાતો કરી છે, આપને શું લાગે છે સીધા જ મુદ્દા ઉપર આપણે વાત કરીએ, કેમ આ પ્રકારે સમયની સાથે યુવાન અને યુવતીઓ જે પંડિત પાસે જતા હતા એ હવે ડિટેક્ટર્સ પાસે જવા લાગ્યા છે? બેન, લગભગ 15 વર્ષ પહેલા, 10-15 વર્ષની આસપાસ, ત્યારે પહેલા ફક્ત ચીટિંગ સ્પાઉસ તરીકે અને કોઈ શંકાસ્પદ કપલ્સ હોય એની ખણખોજના અમારી પાસે કેસ આવતા. પણ છેલ્લા 10 વર્ષથી એમાં થોડું પરિવર્તન આવ્યું કે છોકરીનું કે છોકરાનું જ્યાં નક્કી થયા હોય ત્યાંના વેવિશાળ વખતે એ અમારી પાસે આવે કે ભાઈ આ બતાવેલું છે, સગાઓનું છે, પણ તેમ છતાં તમે તપાસ કરી લો. અમે છોકરીની એની ચાલ ચલગત બાબતે કઈ કંપનીમાં બેઠક ઉઠકશે આટલું અમે ખાલી જોઈને આપી દેતા હતા. પણ છેલ્લા આ 2-3 મહિનાથી જે આ સિયાનો ને એ કેસ આવે છે, એવા તો જો કે ઘણા બધા આવી ગયા છે અત્યાર સુધીમાં, પણ જે હાઇલાઇટ થયો, સોશિયલ સાઇટ્સમાં હાઇલાઇટ થયો ને મીડિયામાં હાઇલાઇટ થયો, એ પછી લોકોનો ડર છોકરાઓનો પર્ટિક્યુલરલી ખાસ વધી ગયો છે. અને એમાં જો મુખ્યત્વે જવાબદાર ગણવું તો એ ફક્ત સ્ત્રી સ્વતંત્રતાના નામે જે કાયદો ઘડ્યો અને એના આધારે એ લોકોએ સ્વચ્છંદતાનું લાયસન્સ લઈ લીધું હોય ને, એવી પ્રકારનું વર્તન અત્યારે છોકરીઓમાં પણ જોવા મળી રહ્યું છે. હા, ઘણા અંશે છોકરાઓ પણ એટલા જવાબદાર છે, એમાં કોઈ બેલેન્સની જરૂરત નથી, પણ એ એટલી સ્વચ્છંદતા વ્યાપી ગઈ છે. આજ સુપ્રીમ કોર્ટ જયારે કહે કે ભાઈ તમે પુખ્ત વયના હો તો ગમે તે તમારો શારીરિક સંબંધ, એમાં કોઈ ગુનો નથી, આવું જયારે ખુલ્લો પરવાનગી એના સુપ્રીમ કોર્ટ તરફથી પણ મળી જતી હોય, એટલે આ લોકો સ્વચ્છંદતામાં પડ્યા રહે છે. વત્તા માવતરની પણ કાળજી અને દેખરેખ ઓછી હોય, બાપ બિચારો ધંધામાં કે નોકરીમાં પડ્યો રહેતો હોય અને માં મોબાઈલમાં વ્યસ્ત રહેતી હોય, કાં તો એની ટીવી સિરિયલોમાં રહેતી હોય, કાં તો સોશિયલ સાઇટ્સ ઉપર રહેતી હોય, તો આ થવાની શક્યતાઓ એના કારણે ખૂબ વધી છે. બીજું કે આપણે જે વેસ્ટર્ન સંસ્કૃતિ છે એનું આપણી હિન્દુ સંસ્કૃતિ પર ખુલ્લેઆમ એને આક્રમણ કરી રહ્યા છે છેલ્લા ઘણા વર્ષોથી. આપ ફિલ્મો પણ જુઓ, આપ ટીવી સિરિયલો પણ જુઓ, એમાં આડા સંબંધો, લગ્નેતર સંબંધો, એના ઉપર આખી સિરિયલો ચાલતી હોય છે.
ઘરમાં કેમ કાવા દાવા કરવા, ધમપછાડા કરવા, આ જ એની સિરિયલો. એટલે એની પણ 100% જનમાનસ ઉપર માનસિક અસર થાય અને થતી દેખાઈ રહી છે આપણના સમાજમાં અત્યારે. બીજું કે અત્યારે હવે નવું એવું છે કે છોકરીના લગ્ન કરીને જાય એટલે એની માં લગભગ દિવસના 10 કલાક એની સાથે વળગી રહે. તે શું કર્યું, આમ કર્યું, તેમ કર્યું, આમ નહીં કર્યું, આમ. એટલે એ ભંભેરણી, મધર તરફની ભંભેરણી એને ખૂબ હાઇપર એક્ટિવ બનાવતી હોય છે અને પછી પોતાની સ્વચ્છંદતા વાપરી અને જેમ મન ફાવે એવું વર્તન પણ કરતી હોય છે. એટલે આ બધા કારણોના કારણે આપણે આ સમાજ અત્યારે ખૂબ અધઃપતન તરફ, આપણી સંસ્કૃતિનું અધઃપતન તરફ જવા જઈ રહ્યું છે. અને આ જ કારણે કે છોકરાઓને પણ ડર લાગે છે. ચાલો લગ્ન કરીએ, ચલો એને કોઈ એફેર્સ ન હોય પણ 3 મહિના 6 મહિનામાં ભાગીને જતી રહીને 498 કરી દે. 498 હવે તો સુપ્રીમ કોર્ટે થોડી રાહત આપી છે, નહીતર ઘરના બધાને પકડીને અંદર કરી દે. એટલે એ કેટલા બધા ખોફમાં જીવતો પરિવાર હોય એ જે ભોગવે છે ને એને જ ખબર પડે છે. આ બધા કારણોના લીધે આ સમાજમાં આ રીતની ભય, બીક અને દરેકના ઘેર છોકરીઓ નથી હોય જ. એટલે દરેક મા બાપે પોતાની છોકરીને એ રીતે સંસ્કારિત કરવી જોઈએ અને લગ્નેતર સંબંધ, ઇવન પરણ્યા પહેલાના બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ના જે સંબંધો હોય એ લિમિટમાં રાખવા જોઈએ. બરાબર, પ્રેમની હું વિરોધ નથી બોલતો, પ્રેમ એ આખું જુદો વિષય છે, પણ આ પ્રેમ નથી હોતો બેન. આ ફક્ત કામુક વાસનાત્મક જોડાણ જ થયેલું હોય છે અને એ જોડાણ ખૂબ ગેરફાયદા આપે છે લાંબે ગાળે. એટલે સમયની સાથે છે ને લલિતજી, વ્યાખ્યાઓ બદલાઈ રહી છે. જો આપણે પહેલા વાત કરીએ તો અમે ચર્ચા કરતા હતા છૂટાછેડાની, કે હવે વધી રહ્યા છે છૂટાછેડા. હવે અમે ચર્ચા કરીએ છીએ કે ફાવતું નથી તો સીધી હત્યા જ કરી દેવામાં આવે છે. હવે છૂટાછેડાની પણ કોઈ વાત નહીં, વાતચીત કરવાની તો કોઈ વાત જ નથી આવતી, સીધી હત્યા સુધી જ લોકો પહોંચી રહ્યા છે. વિશાલજી, કયા કયા પ્રકારના કેસીસ વધારે આપની પાસે આવતા હોય છે જ્યારે લોકો તમારી સામે પ્રોબ્લેમ લઈને આવે છે? તો મુખ્યત્વે એવા કયા કયા પ્રોબ્લેમ્સ છે કે જે મોટા ભાગે જોવા મળે છે? ડિટેક્ટિવ અને ડિટેક્ટિવ એજન્સીસ પાસે મોટે ભાગે તો એક્સ્ટ્રા મેરિટલ અફેર્સના કેસીસ જ આવતા હોય, પરંતુ 5-7 વર્ષમાં લીગલી છૂટાછેડાનું પ્રમાણ જે વધી રહ્યું છે, કોર્ટ કેસોનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે પ્રીમેરિટલ કેસીસ જે હોય છે એની પર્સન્ટેજ અને એની સમય ખૂબ વધ્યા છે. અને હવે તો છેલ્લા 3-4 મહિનામાં તો આ સિયાનો કેસ આવ્યા પછી તો એવું છે કે દીકરી બચાવોના બદલે દીકરીઓથી બચાવો અભિયાન શરૂ કરવું પડે એવી પરિસ્થિતિ થઈ ગઈ છે. કારણ કે કાયદાએ દીકરીઓને, મહિલાઓને એટલી બધી છૂટછાટ આપી છે, કાયદામાં એટલા બધા બેનિફિટ્સ આપ્યા છે અને એના હિસાબે કાયદાનો દુરુપયોગ ખૂબ વધી રહ્યો છે. માનો કે કોઈ દીકરીને કોઈ દીકરાને અફેર છે, તમે માનો કે એજ્યુકેશન સંસ્થામાં છો અથવા જોબમાં છો અને ત્યાં અફેર છે, એની સાથે મેરેજ કરવાની તમને ફેમિલી તરફથી પરવાનગી નથી મળતી, તો એને ત્યાં સ્ટોપ કરીને આગળ વધો. માનો કે તમે કોઈની સાથે જોડાઓ છો, ફેમિલી તરફથી એરેન્જ મેરેજમાં જાઓ છો અને ત્યાં મેરેજ કરી રહ્યા છો, નથી ફાવતું, તમારા સંબંધો અનુકૂળ નથી, બે પરિવારનો સ્વભાવ અનુકૂળ નથી આવી રહ્યો, કોઈ બાબતે તમને તકરાર થઈ રહી છે, તો એનું સામાજિક રીતે અથવા તો ન્યાયિક રીતે એનું સમાધાન લાવો. પરંતુ આ રીતે કોઈના દીકરાને મારી નાખવાની અથવા કોઈની દીકરીને, માનો કે દહેજ માટે પણ અથવા તો કોઈ બારણે તમારે અફેર છે એના જે વૈસા વર્ષા દીકરીઓને પણ મારી નાખવાની ઘટનાઓ બનતી હોય છે, તો કોઈની દીકરીને કે કોઈના દીકરાને મારી નાખવું એના કરતા સામાજિક રીતે અથવા ન્યાયિક રીતે, કાયદાકીય રીતે છૂટા થઈ જવામાં વધારે શાણપણ છે. બેટર શાણપણ છે. એટલે હું એમ કહીશ કે અત્યારે તો ખરેખર એવું છે કે દીકરીઓ બચાવોના બદલે દીકરીઓથી બચાવો એવું અભિયાન સરકારે શરૂ કરવું પડે એવી પરિસ્થિતિ આવીને ઉભી રહી છે. એટલે વિશાલજી, જે કેસીસ આવી રહ્યા છે આપની પાસે, મોટા ભાગે લગ્ન પહેલાના વધારે કેસીસ આવી રહ્યા છે? લોકો લગ્ન પહેલા વધારે જાસૂસી કરાવે છે કે પછી લગ્ન પછી પણ કેસીસ આવે છે આપની પાસે? પહેલા 80% વધારે કેસ જે હતા મેરેજ પછી અફેરના આવતા હતા, કે એકબીજાના વર્તનમાં કઈ શંકાસ્પદ જણાય અને પછી એની સર્ચ કરવાની, એની તપાસ કરવાની ઈચ્છા થાય. પરંતુ હવે દીકરીઓ મેરેજ કર્યા પહેલા પણ લોકો કરાવવાના કેસીસનો રેશિયો લગભગ ઇક્વલન્ટ થવા આવ્યો છે. એટલે હવે બંને સરખા છે. ઓકે, લલિતજી, એ જાણવું છે કે જ્યારે પણ આપની પાસે કોઈ કેસ આવતો હોય, આપ જાણતા હો, તો શું મોટા ભાગે જ્યારે પણ કોઈ વ્યક્તિને શંકા જાય છે તો એવા કેટલા કેસીસ છે કે શંકા સાચી જ નીકળે છે? એટલે જો કોઈ વ્યક્તિને એવું થાય કે આ વ્યક્તિની હું જાસૂસી કરાવું, આ વ્યક્તિ ખોટું બોલે છે, તો એવો કેટલો રેશિયો છે એ કેસનો કે મોટા ભાગે સાચું જ નીકળે અને વ્યક્તિ ખોટું જ હોય છે એ બાબતે? આમાં શું હોય છે બેન કે દરેક સબ્જેક્ટ અમારો ક્લાયન્ટ હોય એ પોતાની રીતે કંઈક ને કંઈક ખણખોદ કરીને એમનેમ શંકા ઉભી થતી નથી. કંઈક ને કંઈક ક્યાંક ચિનગારી હોય એના આધારે જ અમારી પાસે આવતા હોય.
અને અમારા કેસીસમાં લગભગ 80%થી 75 to 80% પરફેક્ટ અમે રેડ હેન્ડેડ પકડી પણ આપી જ દઈએ છીએ. બરાબર. બીજું કે આ થવાના કારણોમાં સૌથી જો જવાબદાર ગણીએ તો મેં પહેલા કીધું એમ સુપ્રીમ કોર્ટ, અને આટલા અધઃપતનમાં હોવા છતાં નજરે દેખાતું હોવા છતાં આપણી સરકાર મૂક બનીને જોઈ રહી છે. સરકારે પણ એમાં જાગૃત થઈ અને સુપ્રીમ કોર્ટને પણ સૂચિત કરવું જોઈએ કે આ ન ચાલે, આ ખોટું છે, આપણી સંસ્કૃતિનું અધઃપતન થઈ રહ્યું છે. એ પણ જવાબદાર છે. છોકરા છોકરીના મા બાપો પણ એટલા જવાબદાર છે. તમે કીધું, ભાઈએ કીધું કે ભાઈ છૂટાછેડા ન થતા તો લઈ લેવા, પણ અમારી પાસે એવા પણ હવે કેસ આવવા માંડ્યા છે કે સારા આઈટી સેક્ટરમાં નોકરી કરતા હોય, એનઆરઆઈ હોય, એવા છોકરાઓ સાથે લગ્ન કરાવે અને 3 કે 6 મહિનામાં એના ઉપર કેસ ઠોકાવડાવી દે અને પછી 3 કરોડ 4 કરોડ 5 કરોડની માગણીઓ સાથે કરે. મને તો એ જ સમજાતું નથી કે આ મા બાપો એને કન્યા દાન કરે છે કે કન્યા વિક્રય કરવા માટે આ કરે છે. ખરેખર ખૂબ વિચારનો પ્રશ્ન થઈ જાય છે આ બાબતે. પણ આવું ચાલ્યા કરશે ને સમાજનું સ્તર આ બધા કારસ્તાનાઓના લીધે, અને ખાસ કરીને તમને કહું, વામપંથી જે છે ને, વામપંથી લોકો એ ફક્ત ને ફક્ત યુવા પેઢીનું બ્રેન વોશ કરી અને એમને આ વેસ્ટર્ન કલ્ચરના વેસ્ટર્ન ફંડના સહારે અહીંયા આપણી ઘોર ખોદવા બેઠા હોય એવું મને લાગે. એટલે લલિતજી, જ્યારે કોઈ પણ કેસ એવો આવે અને તમે એમને પકડો છો, જ્યારે પણ એ સામેવાળી વ્યક્તિને ખબર પડી જાય છે કે મારી જે શંકા હતી એ સાચી નીવડી છે, ત્યારબાદનો શું સિનારીઓ હોય છે? ત્યારબાદ જે લોકો હોય છે કઈ રીતે રિએક્ટ કરતા હોય છે? કેમ કે આપ તો કન્ક્લુઝન પર આવી જાવ છો, ત્યારબાદ જે એમના વચ્ચેના સંબંધ હોય છે ટકે છે, લોકો અલગ થઈ જાય છે, ત્યાર પછી કઈ રીતે રિએક્શન હોય છે? ઘણા બધા લોકો મન મારીને પણ સમાધાન કરવા તૈયાર થાય છે. ઘણા લોકો ગભરાઈને છૂટાછેડા લેવા પણ તૈયાર થાય છે. અને ઘણા લોકો પછી એ કરે છે કે આના ગમે તે કરીને કાઢો, છૂટાછેડા નહીં, ગમે તે કરીને કાઢો. એ ઘણા બધા પ્રકારે એ લોકો પછી કરતા થાય છે. પણ જે આ છૂટાછેડા થયા અમે જે પ્રૂફ આપીએ કે ભાઈ આ પાત્રનું આવું આવું ચાલી રહ્યું છે, જે આવું સામે આવે એટલે ડેફિનેટલી નોટ ઓનલી એ ફક્ત સબ્જેક્ટ કે છોકરાને કે છોકરીને, પણ આખા પરિવારને બહુ એ ધ્રાસકો પડતો હોય છે. અને જયારે સત્ય આવે ત્યારે બધા બહુ પીડિત થતા હોય છે. પણ એમાં પછી છૂટાછેડા લેવા જવામાં પણ એના ઘણા બધા કાયદાઓ નડતા હોય, મોટી રકમો માંગણી થતી હોય, અને એના મા બાપો પણ બધા, અને વકીલો પણ સાથે આવી જાય. સાચું ખોટું તો એમને જોવાનું હોય નહીં, એમને ફક્ત એમના કેસથી મતલબ હોય. એટલે એ રીતે સાચું ખોટું કરીને આના રૂપિયા ખર્ચવા એના કરતા કંઈક નું કંઈક સમાધાન કરે, સમજાવટ કરે, કોઈ સગા સંબંધીઓને વચ્ચે નાખે, કંઈક રીતે જો પતતું હોય અને એનું દાંપત્ય જીવન જો બચતું હોય, એવા પણ પ્રયાસો કરતા મેં જોયા છે. વિશાલજી, અફેર્સ વધી કેમ રહ્યા છે? આમ તો અઢળક કારણો છે, આપણે ચર્ચા કરવા જઈએ તો, પણ મુખ્યત્વે જ્યારે આપની પાસે જે કેસ આવતા હોય અને આપ જે આપનો અનુભવ છે તેના પરથી શું લાગે છે કે પહેલા આ વસ્તુ ઓછી હતી પણ ઘણી ઓછી હતી, હવે ખૂબ વધી રહી છે પર્સન્ટેજ વાઇઝ? અફેર્સ વધી શા માટે રહ્યા છે? સ્ત્રી સ્વતંત્રતાના નામે આપણને સિરિયલોમાં, પિક્ચરોમાં જે સ્વચ્છંદતા પીરસવામાં આવી, જે વ્યભિચાર પીરસવામાં આવ્યો, અને એ જ વ્યભિચારને ગ્લોરીફાઈ કરવામાં આવ્યો. સાથે સાથે દીકરીઓ, બહેનો નોકરીઓ કરતી થઈ, બિઝનેસ કરતી થઈ, બજારમાં હારતી ફરતી ને આવતી જતી થઈ. એ સોશિયલ મીડિયામાં, ફોનમાં, ઇન્સ્ટાગ્રામમાં જે રીલો જોવે, જે વિડીયો જોવે, અને પોતાના પાર્ટનરમાં એને એની સાથે કમ્પેર કરે અને એને એમાં કઈ ખામી જણાય અથવા કઈ ચડતું ઉતરતું જણાય, એટલે સ્વાભાવિક છે કે એની ચોઈસ પ્રમાણે ક્યાંક બીજું જે ખૂટતું હોય એ મેળવવા પ્રયત્ન કરે. સામે જેન્ડરમાં પણ એવું છે કે મોબાઈલમાં રીલો જોવે અથવા મૂવી જોવે અથવા સોશિયલ મીડિયામાં પોતાના ત્યાં સાથે કામ કરતી પ્રભાવશાળી દીકરીઓને જોવે અને પોતાની પત્ની સાથે એને કમ્પેર કરે, એટલે પત્નીમાં એને દેશી અને ગામડિયા પત્ની લાગે, અથવા તો કંઈક ખૂટતું હોય એવી લાગે, પછાત લાગે. એટલે જે નથી પોતાની પાસે એ મેળવવાની લાલચમાં આ બધા પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે એવું મારું માનવું છે. અને મુખ્ય સવાલ વિશાલજી, જ્યારથી આ સિયા કાંડ સામે આવ્યો છે એટલે યુવાનોમાં અત્યારે એક જ ક્વેશ્ચન છે, જે પણ છોકરા કે છોકરીઓ જ્યારે લગ્નની વાત આવે છે તો અત્યારે એક ડર છે કે અમે જ્યારે અરેન્જ મેરેજ કરીએ છીએ તો આ પાર્ટનર કેવું હશે? માતા પિતાએ તો પસંદ કર્યું છે, પણ બેકગ્રાઉન્ડ શું? એટલે આપના મતે કોઈ એવી બાબત અથવા કોઈ એવી આદત એ સામેવાળા વ્યક્તિની કે આપણે જાણી શકીએ, કેમ કે અહીંયા કોઈનો જીવ ગયો છે, આ બાબતે આ ઘટનાનું પુનરાવર્તન ન થાય, યુવાનો અથવા યુવતીઓ બંને શું ધ્યાન રાખવું જોઈએ? કોઈ અજાણી વ્યક્તિ જ્યારે જીવનમાં આવે છે, કઈ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ? સર્વપ્રથમ જ્યારે અરેન્જ મેરેજ થતા હોય ને ત્યારે મા બાપ અને બે પરિવાર ને બે યુવક અને યુવતી બંનેના મા બાપ ઇન્વોલ્વ હોય છે, બેના અને વચ્ચે કોઈ કોમન રિલેટિવ ઇન્વોલ્વ હોય છે.
એટલે એ લોકોની જવાબદારી બનતી હોય છે, એકબીજાનું સારું નરસા પાસા ચેક કરાતા હોય છે. તે છતાંય હવે તો પહેલા એવું કહેવાતું હતું કે લવ મેરેજમાં માણસ ફસાય અને પરંતુ હવે તો એરેન્જ મેરેજ કર્યા પછી પણ જો આવું થતું હોય તો તમે કોઈ વસ્તુનું પ્રિડિક્શન ન કરી શકો. તમે યોગ્ય ડિટેક્ટિવ હાયર કરી અને જે તે પાત્ર હોય એની પૂરેપૂરી તપાસ કરાવી લેવી વધારે હિતાવહ છે. સાથે સાથે જો તમારું પાત્ર માનો કે ફિયાન્સ અથવા ફિયાન્સી છે અથવા તો મેરેજ થઈ ગયા છે, તમે ડિટેક્ટિવ કરાવવાનું ભૂલી ગયા છો, ઇન્વેસ્ટિગેશન કરાવવાનું, અને મેરેજ થઈ ગયા છે, તો એના વર્તનમાં ઘણા બધા એવા ચેન્જીસ હોય છે. એના વર્તનમાં મોબાઈલમાં સતત એંગેજ રહેવું, તમારી સાથે ઘરમાં અને ઘરના પરિવારના વ્યક્તિઓ સાથે કારણ વગરના કકળાટો ઉભા કરવા, બધાથી અલગ રહેવું, આ બધા જે સિમ્ટમ્સ છે એની ઉપર ધ્યાન રાખી, આ બધા લક્ષણો ઉપર ધ્યાન રાખી અને પોતાની જાતને સેફ રાખવા માટે થોડા એલર્ટ રહેવું, વકીલ અને ડિટેક્ટિવ હાયર કરીને વકીલની સલાહ લેવી, આ બધી યોગ્ય જો કાર્યવાહી કરવામાં આવતી હોય પહેલેથી, તો હું એવું માનું કે મોટે ભાગે આ બધાથી બચી શકાતું હોય છે. લલિતજી, શું લાગે છે, જો એ પ્રકારે અત્યારે કોઈ પણ માણસ તમારી મોઢા ઉપર જૂઠું બોલતા હોય અને તેમ છતાં આપણે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ કેટલો સાચો કેટલો ખોટો. સિયાના કેસની વાત કરીએ તો લલિતજી, અરેન્જ મેરેજ હતા, માતા પિતાએ જ પાત્ર બંનેને એકબીજા માટે પસંદ કર્યા હતા, અને તેમ છતાં પણ આ ઘટના ઘટી છે. તો હવે કઈ બાબતનું ધ્યાન રાખવું કે કોઈનો જીવ ન જાય? સૌથી પહેલા તો એના કેરેક્ટર બાબતે કે ભાઈ એની સાથે ક્યાં એની ફિયાન્સી છે કે કોઈ એનો ફિયાન્સ છે કે કોની સાથે હરફરે છે, કેવી કંપનીમાં, અને લગભગ કેટલે હદ સુધીના એના સંબંધો છે, એની બોડી લેંગ્વેજ, એના વર્તણૂક, એના પબ્લિક પ્લેસીસમાં શું વર્તણૂક છે, કોની સાથે ફરે છે, આ બધી અમે તપાસ કરી આપીને પછી કંઈક બીજો આના આવું છે. બીજું કે નોટ ઓનલી ધેટ, અમે એની ફેમિલીની પણ સોશિયેબિલિટી જોઈએ, ફેમિલીની ફાઇનાન્શિયલ કેપેસિટી જોઈએ, એની સોશિયલ ક્રેડિબિલિટી પણ જોઈએ અમે આખા ફેમિલીની. પછી હવે તો એ લોકો એમ પૂછે છે કે તમે ખાલી એના મા બાપની નહીં, એના ઘરમાં ભાઈ ભાભી હોય, એની નણંદ હોય, એનું પણ વ્યવહાર વર્તન, એનું શાખ કેવી છે એ પણ અમે હવે તપાસ કરાવડાવે છે. કારણ કે ક્યાંક ને ક્યાંક ખાટલે ખોડ હોય તો એ ક્યાંક ને ક્યાંકથી આપણા હાથમાં એનો શું તાર આપણી હાથમાં પડી શકે. એટલે આવા તત્વો પણ અમે જોઈ અને આ બધા પોઈન્ટો ધ્યાન રાખી અને અમે હવે એનો રિપોર્ટ આપતા થયા છીએ. પણ જેમ પહેલા કીધું, અમારા આગળની પેઢી, મારીથી પણ આગલી પેઢી, એ પહેલા બંધમાં રમતા, બંધ પાનામાં રમતા, કોક જોઈ આવ્યું હોય, નક્કી કરી આવ્યું હોય, બધા મા બાપે સ્વીકાર, આખું ઘર સ્વીકારે, અને બંધમાં રમેલું દાંપત્ય જીવન આખી જિંદગી જીતે, ક્યારેય કોઈ પ્રોબ્લેમ થતા નતા. એટલે એ જ નથી સમજાતું લલિતજી કે પહેલા બંધમાં રમતા તેમ છતાં પણ છૂટાછેડા ઓછા થતા. હવે તો પહેલા જ પાત્ર જાણતા હોય, ખબર હોય, તેમ છતાં શા માટે આ પ્રોબ્લેમ આવે છે? દેખાદેખી, સિરિયલ, ટીવી અને આ બધી સોશિયલ સાઇટોથી જે બ્રેઇન વોશ થયેલી આ પેઢી છે ને, એને કંઈક વધારે લેવાની ઈચ્છા છે, સમથિંગ મોર, કંઈક વધારે. એ કંઈક વધારના ચક્કરમાં પોતે જે મળ્યું છે ને એ પણ ગુમાવે છે. આજકાલની છોકરીઓના સંકટ નથી થતા ઘણી વાર તો એ કંઈક ના કંઈક નાના નાના એક કાઢે, માં બિચારી લઈ આવે દર અઠવાડિયે, એની પાસે કંઈક ફોટા લઈને આવે કે ભાઈ આ છોકરી ના આની આ ખાવી છે, આનું આ આવું છે, આ દાઢી વાળો છે, આ આવો છે. એટલે એ કરતા કરતા 31-32 વર્ષની થઈ જાય છે, પછી એને પસ્તાવાનો વારો આવે છે. એ પસ્તાઈ પછી જે પાત્ર મળ્યું એની સાથે બેસવા થઈ જાય. તોય પણ એના માનસમાં જે પેલો ભમરો પડ્યો હોય છે ને, એ સતત જાગવાના કારણે એ ક્યાંક ને ક્યાંક આડા માર્ગે લઈ જવા માટે દોરે છે, પ્રેરે છે, અને પોતે તૈયાર થઈને જાય છે. એ તો ઘણું ઓછું છે. અત્યારે આપણી સંસ્કૃતિનું અધપતન તો તમે જો, વાઇફ સ્કીપિંગના કેટલા કેસ આવી ગયા. આટલી હદે આપણો જો સમાજ નીચે જતો હોય, મા બાપ પોતાની રીતે સ્વચ્છંદતાથી ફરતા હોય, તો છોકરાઓ પર પણ એ જ સંસ્કાર પડવાના છે. મારી દ્રષ્ટિએ તો ખરેખર મા બાપોએ સાવધ થવાની જરૂર છે. અને જે છોકરીઓ, ઘણી છોકરીઓનો મારી પાસેના કેસો છે કે જે કે નહીં, મેરા અબ્દુલ તો એસા હૈ નહીં, મેરા અબ્દુલ તો ભગવાન રામ જૈસા હૈ. એમના બધા ભગવાન રામ જ દેખાય છે. પછી પેલી સુટકેસમાં કટકા થઈને કાં તો ફ્રીજમાં કટકા થઈને થાય છે. અને જયારે મૂર્ખો પહેરીને એને ખોલીમાં ઘુસાડે છે ને, ત્યારે એને પસ્તાવો થાય છે. પણ એટલે આ ફક્ત શારીરિક આકર્ષણના કારણે ભાન ભૂલીને પોતાનો રસ્તો ખોટે રસ્તે ચડે છે. એટલે એમને પણ સુધરવાની જરૂર છે, અને એમાં પડતા અટકાવવાની જવાબદારી એના મા બાપોની પણ છે. અને મા બાપો શું, ઘણી વાર તો મા બાપ ના પાડે તો બાપ વિરુદ્ધ પણ જે બળાત્કાર કરવાની ફરિયાદ કરનારી પણ છોકરીઓ સમાજમાં છે. આવેલા કિસ્સા અમારા ધ્યાનમાં કે સગા બાપ ઉપર બળાત્કારનો કેસ કરી આવે છે પોલીસ સ્ટેશનમાં, ના માને, બસ મારે એની સાથે ભણવું. એટલે આવા જે જડવાદીતાથી સ્વચ્છંદતામાં લોટપોટ થયેલા હોય ને, એ લોકો આવું ભોગવતા હોય છે. પણ છેવટે ભોગવવાનું તો એમને જ હોય છે.
અહીંયા સૌથી મોટો એક સવાલ મારા બંને એક્સપર્ટ પાસેથી જાણવો છે. જ્યારે પણ આપણે ડિટેક્ટરની વાત કરીએ એમાં પણ અત્યારે તો સ્પાય ડિવાઇસ પણ એટલા વેચાઈ રહ્યા છે કે હવે એની એક અલગ ઇન્ડસ્ટ્રી બની ગઈ છે કે જેમાં અલગ અલગ ડિવાઇસીસ છે સ્પાય કરવા માટે લોકો યુઝ કરે છે. વિશાલજી, સૌથી પહેલા આપની પાસેથી જાણવું છે, જ્યારે પણ ડિટેક્ટરની વાત આવે તો એક તરફ મોટો સવાલ એ થાય છે કે લોકોની જ્યારે પ્રાઇવસીનો ભંગ થાય તો શું લીગલી કોઈ એક્શન લઈ શકે છે માણસ? કેમ કે લોકો ડિવાઇસ યુઝ તો કરવા ઈચ્છે છે પણ લોકો હજી સુધી જાણી જ નથી રહ્યા કે આ ઇન્ડસ્ટ્રી કઈ રીતે વર્ક કરે છે, ડિટેક્ટર હાયર કરવા એ કઈ રીતે આખું જે પ્રોસેસ છે થાય છે. એક્ટ ટુ પ્રાઇવસીનો ભંગ જો તમે કોઈ થર્ડ પર્સન નું કરો છો ત્યારે થાય છે. હસબન્ડ વાઇફ જો સુપ્રીમ કોર્ટનો નોટિફિકેશન છે હમણાં જ 2025 નો જ ચુકાદો છે કે હસબન્ડ વાઇફ જો બંને એકબીજાની પાછળ ઇન્વેસ્ટિગેશન કરે છે અથવા કરાવે છે તો એ કોઈ ગુનો બનતો નથી. અને ડિટેક્ટિવના જે ગેજેટ સ્પાય ગેજેટ્સ જે હોય છે હવે ઇઝીલી ઓનલાઈન અવેલેબલ હોય છે. ડિટેક્ટિવ સંસ્થાઓ પાસે પણ, ડિટેક્ટિવ એજન્સીઓ પાસે પણ અવેલેબલ હોય છે. પરંતુ જે ઇન્વેસ્ટિગેશન ટ્રેન ડિટેક્ટિવ કરી શકે છે એ કોઈ ગેજેટ થી શક્ય નથી. એટલે ટ્રેન ડિટેક્ટિવ હાયર કરીને એની પાસે ઇન્વેસ્ટિગેટ કરાવી, માહિતી મેળવી અને પછી એના આધારે કોઈ ડિસિઝન લેવું વધારે યોગ્ય રહે. લલિતજી, આપનું શું માનવું છે? મારી દ્રષ્ટિએ પ્રાઇવેસીનો ભંગ ત્યારે થાય કે જ્યારે તમે અજાણ્યા વ્યક્તિની, અનનોન વ્યક્તિની, થર્ડ પાર્ટીની એમનેમ તમે એની કરવા જાઓ તો પણ આ જ્યારે ઇવન મા બાપ પણ અમને આપે છે કે તમારી છોકરી ઉપર, મારા છોકરા ઉપર ધ્યાન રાખો. વી વોચ ધેમ. એટલે દેટ ઇઝ અ લીગલ વન. એને હક છે મા બાપનો. કોઈ સ્ત્રી, કોઈ પતિ પત્ની હોય તો એમને પણ હક છે કરાવવાનો. એટલે એમાં કઈ ખોટું નથી. ઇટ ઇઝ નોટ આઈ મીન ઇલીગલ કશું નથી એમાં. હા, તમે થર્ડ વ્યક્તિની કોઈ તમારા મેલાફાઇડ ઇન્ટેન્શન થી કરાતા હોય, દેટ ઇઝ ધ ક્રિમિનલ ઓફેન્સ. બિલકુલ. અને સાથે હવે વાત કરીએ તો સોલ્યુશનની મારે વાત કરવી છે. ખાસ જ્યારે પણ કોઈ પણ આ પ્રકારની સમસ્યા થતી હોય આપણે ચર્ચા અઢળક કરીએ, પણ સોલ્યુશન શું? લલિતજી, જે પ્રકારે જ્યારે ડિટેક્ટર હાયર કરીએ અથવા કોઈ પાત્રને આપણને લાગતું હોય કે આ પાત્ર બરાબર નથી, પણ સમાધાન શું? કેમ કે જે પ્રકારે કેતનના કિસ્સામાં કેતનને લાગતું પણ હતું, ઘણા એવા સિમ્ટમ્સ પણ હતા, કેતને વાત પણ કરી હતી કે મને સિયાના બિહેવિયરમાં થોડુંક અબનોર્મલ વસ્તુ લાગી રહી છે, પણ કમનસીબે કોઈ ધ્યાન ના આપ્યું અને એનું પરિણામ મોત આવ્યું છે. શું સમાધાન લાવી શકાય? કઈ રીતે એલર્ટ રહી શકાય અત્યારના જમાનામાં જેથી કરીને કોઈનું મૃત્યુ ન થાય એટલીસ્ટ? સૌથી પહેલા તો એજ્યુકેટ ધેટ ગર્લ્સ. તમારી દીકરીઓને તમે એજ્યુકેટ કરો. દીકરીઓના ઉપર તમે ચાંપતી નજર રાખો, એમને સંસ્કારિત કરો. આ થઈ કુટુંબની વાત. પછી આગળની વાત સમાજમાં, એજ્યુકેશન સંસ્થાઓમાં પણ આ પ્રકારનું થોડું જાણકારી આપવાની ખૂબ જરૂર છે. આગળ વધતા સરકારનો પણ હું વાંક માનું છું આમાં. સરકારે પણ જ્યારે સુપ્રીમ કોર્ટ આવા ફતવા આપતી હોય કે આવા કાયદા ઘડતી હોય તો એને પણ રોકવાની જવાબદારી સરકારની છે. એની લોકસભામાં ખરડો પાસ કરીને બનાવો ને તમે કાયદો ખોટો કર્યો હોય તેને ગેરકાયદે કરો. અને જે વામપંથીઓના આ ટીવી સિરિયલોના, સિનેમાઓના જે આપણા સંસ્કૃતિનું અધપતન કરવાના કારસા જે ફોરેન ફંડ થી કરી રહ્યા છે એના ઉપર પણ રોક નહીં લગાવી શકીએ, પરંતુ એના ઉપર પણ રોક લગાવી જોઈએ. આપણા બાળકોને, પરિવારને અવેર કરવાની જવાબદારી જે છે માણસોએ પોતે. ના, આ તો જનરલની વાત છે. આ તો જનરલની વાત છે ભાઈ. એઝ અ સિટીઝન આપણે કહી શકીએ કે ભાઈ સરકાર આ ખોટું મૌન કેમ બેઠી છે, સુપ્રીમ કોર્ટ આવું કેમ કરી રહી છે. એટલે એ પણ નાગરિક આપણી જવાબદારીમાં આવે ને એ કહી રહ્યા છીએ આપણે. વિશાલજી, શું કહેશો આપ? હું એ જ કહીશ કે સાવચેતી જ સમાધાન છે. કારણ કે ત્યારે સિમ્ટમ્સ જણાય, અથવા તો મેરેજ કર્યા પહેલા તમને સિમ્ટમ્સ જણાતા જ નથી. માનો કે તમે તમારા મેરેજ એંગેજ નક્કી થઈ રહ્યા છે, એંગેજ મેરેજ મુજબ પરિવાર નક્કી કરી રહ્યો છે, પણ બધું યોગ્ય લાગતું હોય તે છતાં પણ એક વખત ડિટેક્ટિવ હાયર કરી અને આની બધી જ તપાસ સર્વગ્રાહી ચારે બાજુ 360 ડિગ્રી વ્યૂ લઈ અને ચારે બાજુ એની તપાસ કરી લેવી વધારે યોગ્ય રહેશે. એટલે સાવચેતી એ જ સાવચેતી અને સાવધાનીથી જ તમે આમાં બચી શકો. સોલ્યુશન છે. અને બીજું, ડિટેક્ટિવ પાછળ કરેલો આ જે પૈસા આપેલા છે ને, ઇટ ઇઝ નોટ એ એક્સપેન્ડિચર, ઇટ ઇઝ એ ઇન્વેસ્ટમેન્ટ. લોંગ ટર્મમાં તમને બેનિફિટ થવાનો છે. સો ઇટ ઇઝ ઇન્વેસ્ટમેન્ટ. એટલે મારી તો સલાહ છે કે કોઈ પણ સસ્પેન્ડ કરતા પહેલા પણ તમારે પ્રોપર, વ્યવસ્થિત, રિસ્પેક્ટેડ અને રિપ્યુટેબલ જે હોય ડિટેક્ટિવ એનો તમે સંપર્ક કરો અને કરાવી જરૂરી છે મારી દ્રષ્ટિએ.
બિલકુલ બિલકુલ, આશા રાખીએ કે અત્યારે જે આ સમસ્યા છે સંબંધોમાં, જે પ્રકારે વિશ્વાસની કમી થઈ રહી છે એ ક્યાંક ભવિષ્યમાં ઓછી થાય. ખૂબ ખૂબ આભાર આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ. વિશાલજી, લલિતજી, આ બંને નમસ્કાર. એક્સપર્ટ અમારી સાથે વાત કરવા માટે થેન્ક યુ સો મચ. તો નમસ્કાર. દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં હાલ માત્ર ચલો. આટલું જ. મને આપશો રજા. મળીએ. નમસ્કાર.